ચંડોળા તળાવને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ત્યારે તારીખ 1/12/2010 પહેલા ચંડોળામાં રહેતા લોકો કે જેઓના મકાનો ડિમોલેશનમાં ગયા છે તેઓને તંત્ર તરફથી EWS હેઠળ મકાનો ફાળવવામાં આવશે। શહેરના દાલીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓને ખદેડવાની તેમજ સાથે સાથે લલ્લા બિહારીના ફાર્મ હાઉસ સહિત કાચા પાકા મકાનો દૂર કરાવવા પછી હવે ચંડોળા તળાવ અને આસપાસમાં વસતા 8,000 જેટલા ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગરીબ આવાસ યોજના એટલે કે EWS હેઠળ મકાનો ફાળવવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે। ચંડોળા તળાવને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝૂંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં તારીખ 1/12/2010 અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ કરવામાં આવી છે। તાજેતરના વર્ષોમાં ચંડોળાના કિનારે ઝૂંપડા બનાવી અને રહેતા હશે તેમને આવાસ મળશે નહીં, તેમને ત્યાંથી ખસેડવામાં આવશે। આ ઠરાવ મંજૂર કરી અને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે તો ડ્રોન મારફતે સર્વે કરાયો છે। ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે 2.5 લાખ ચોરસ મીટર જમીનમાં દબાણો હોવાનું જાણવા મળ્યું છે તો તબક્કાવાર આ રીતે તમામ દબાણો દૂર કરાશે। ચંડોળામાં ઝૂંપડાવાસીઓને EWS મકાનો માટે દાણીલીમડા વોર્ડમાંથી જ ફોર્મ આપવામાં આવશે। સામાન્ય રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા EWS મકાનો માટે ઓનલાઈન ફોર્મ પણ જારી કરવામાં આવે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરીને પણ તે મેળવી શકાય છે, પરંતુ ચંડોળાના ઝૂંપડાવાસીઓને વિકલ્પ આપવામાં કોઈ ગેરરીતિ ન થાય તે હેતુસર વોર્ડ ઓફિસમાંથી રૂબરૂમાં જ મેન્યુઅલ ફોર્મ આપવામાં આવશે। આપવાની જે યોજના છે એમાં એ અંતર્ગત આપણે 1 ડિસેમ્બર 2010 પહેલા જે લોકો ચંડોળા તળાવમાં વસવાટ કરે છે એ લોકોને આપણે આવાસ આપીશું। આમાં બાંગ્લાદેશીઓને આપણે આવાસ આપવાના નથી। જે લોકો સ્થાનિક છે આપણા છે એ લોકોને અને જે 2010 પહેલા આ તળાવમાં રહે છે એ લોકોને આપણે આવાસ આપશું। આ આવાસ માટેનું જે ફોર્મ છે એ દાણીલીમડા ખાતેની વોર્ડ ઓફિસમાંથી આવતીકાલથી જ મેળવી શકશે। આ ફોર્મની સાથે એ લોકોએ જરૂરી પુરાવાઓ રજૂ કરવાના રહેશે। EWSમાં જે પુરાવા છે મિનિમમ જે 2 ફરજિયાત પુરાવા છે એ ફરજિયાત પુરાવા રજૂ કરવાના।